અમે લોકો જઈએ છીએ બેટ દ્વારકા માટે. આ છે આપણું રૂક્ષ્મણીનું મંદિર, જોઈ શકો છો તમે. અહીંયા આગળ બોટનું મેન્યુફેક્ચર છે. નાની બોટથી લઈને તે મોટી બોટ સુધીનું બધું મેન્યુફેક્ચર અહીંયા આગળ કરવામાં આવે છે. 250 થી 500 બોટ પડી છે અહીંયા. બેટ દ્વારકા મંદિરમાં ઇલેક્ટ્રોનિક આઇટમ નહીં લઈ જવા દેતા, જેમ કે મોબાઈલ છે, કેમેરો છે, પછી વોચ છે, એ બધું નથી લઈ જવા દેતા અંદર. તો કોઈ બી જાય તો અંદર કંઈ લઈ ના જતા, પહેલેથી જ તમારા લોકરમાં મૂકીને જજો. ત્યાં આગળ લોકરનું રેન્ટ આપવું પડશે તમારે. બધું અલગ અલગ છે ત્યાં આગળ. અને કહું તો તમે 2 જણા કોઈ દિવસ ફરવા ના જતા, ફેમિલીને લઈને જ જજો. અમે 2-3 જેવા ફ્રેન્ડ હતા, પણ એમાંથી અમારો એક મિત્ર યુએસએ પહોંચી ગયો છે. અને આ છે આપણો સુદર્શન સેતુ બ્રિજ. ત્યાં આગળ બધી પબ્લિક ફોટા બહુ પડાવે છે, તમને બતાવું હું. આ બ્રિજ એટલો બધો ફેમસ છે કે અહીંયા આગળ જુઓ કેટલી પબ્લિક છે, કેટલા બધા પબ્લિક ફોટા પડાવે છે. જો બધા ગાડીઓ ઉપર ચડીને ફોટા પડાવે છે. અહીંયા આગળ 2 લેનમાંથી 1 લેન આખી બંધ રાખવામાં આવે છે. ત્યાં આગળ બધી પબ્લિક ફોટા જ પડાવે છે, બાકી 1 લેનમાં બધા વ્હીકલ જાય છે. અમારે શિવરાજપુર બીચ બી જવાનું હતું. અમારા ત્યાંના બધા જ મંદિરો ફરવાના હતા, પણ અમે અમારું પર્સનલ વ્હીકલ લઈને નહોતા ગયા, એટલે અમને બહુ તકલીફ પડતી હતી ત્યાં આગળ. કેમ કે અમે 2 જણા હતા, કોઈ બેસવાળા તૈયાર નહોતું થતું. અને હવે એટલે કહું છું તમને કે 2 જણા ના જતા કોઈ દિવસ. અને જાઓ તો એ પર્સનલ વ્હીકલ લઈને જજો. પછી તો અમે અમારી જગ્યાએ કંટાળીને પાછા આવી ગયા. ભડકેશ્વર મહાદેવનું મંદિર હતું ત્યાં આગળ દરિયા કિનારો સારો છે, બહુ મસ્ત છે. આ આપણું ભડકેશ્વરનું મહાદેવનું મંદિર છે. તો બધા પાછા કોમેન્ટમાં મહાદેવ મહાદેવ લખજો. એમ બી શ્રાવણ મહિનો ચાલે છે અને આ આપણો દરિયો છે. અહીંયા આગળ જે મજા આવે છે ને, એવી મજા તો ક્યાંય નહીં આવતી. શિવરાજપુર બીચ બહુ મસ્ત છે, પણ ત્યાં આગળ અમારી જોડે વ્હીકલ નહોતું, એટલે અમે ત્યાં જઈ નહોતા શક્યા. બાકી જે લોકો વ્હીકલ લઈને આવે છે એ લોકો બધી જગ્યાએ ફરીને જ આવજો. આ મંદિર માત્ર દ્વારકાના બસ સ્ટેન્ડથી 1.5 કિલોમીટરના અંતરે જ આવેલું છે. તમે ચાલીને બી જઈ શકો છો. અમે લોકો બેટ દ્વારકા મંદિર જઈને પછી ડાયરેક્ટ અહીંયા જ આવ્યા હતા. આઈ થિંક 1 વાગે આવી ગયા હતા અહીંયા આગળ. પછી અમે લોકો અહીંયા આગળ 6 વાગ્યા સુધી બેઠા હતા. અહીંયા આગળ જે મજા આવે છે ને, એવી તો મજા ક્યાંય જ નહીં આવતી. અમદાવાદવાળી બસનો ટાઈમ હતો 7 વાગ્યાનો, તો એટલે અમે 6 વાગે નીકળી ગયા હતા. બાય બાય. અમે લોકો દ્વારકાના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અમે લોકો બસમાં બેસી ગયા છીએ. ફાઇનલી અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. અત્યારે એએમડીએસમાં બેઠા છીએ. હવે અમે જઈએ છીએ ઘરે. હવે અમે રીતેશના ઘરેથી જઈએ છીએ મારા ઘરે. રીતેશ મને મૂકવા આવે છે. તો ચલો ફ્રેન્ડ, હવે મળીએ બીજા વિડીયોમાં. ઓકે, બાય બાય.